આપણે લીધેલો છે 101 દિવસનો ચેલેન્જ સુરતની અંદર. હું તમને નવી નવી બધી અલગ અલગ જગ્યા તમને દેખાડવાનો છે ને. આપણે કામરેજ આવી ગયા છીએ અને હવે તમને હાઈવે રોડ છે ને હું તમને દેખાડું છું. સુરતની બહાર નીકળીએ ને એટલે આ કામરેજ વાળા હાઈવે થી તમે આપણા દેહમાં જઈએ છીએ. તો અહીંયા કેવા બહુ મસ્ત બંગલા બની ગયા છે. આમ તો ઓલો રાઉન્ડ રાઉન્ડ. કેમ છો મારા વાલીડાઓ? તો આપણે લીધેલો છે 101 દિવસનો ચેલેન્જ સુરતની અંદર. હું તમને નવી નવી બધી અલગ અલગ જગ્યા તમને દેખાડવાનો, એ આપણે ટૂર કરવાનો. તો ચેલેન્જની અંદર આપણે છે ને સુરતની કોઈ પણ જગ્યા હોય ને એ તમને વ્લોગની અંદર આપણે દેખાડો. આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે, તમને અહીંયા મજા આવશે, અહીંયા તમે ખરીદી કરી શકશો, અહીંયા મોલ છે, બધું. તો એટલામાં હું આજ તમને લઈને આવ્યો છું કામરેજ. તો સુરતની અંદર એન્ટર થાવ ને તો પહેલા તમારે અહીંયા કામરેજ આવે, હાઈવે રોડ આવે ત્યારે. તો આજ હું તમને કામરેજનો ટૂર કરાવી દઉં. ચાલો ત્યારે બના રહેજો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો છે ને આપણે કામરેજ આવી ગયા છીએ અને હવે તમને હાઈવે રોડ છે ને હું તમને દેખાડું. જો નેશનલ હાઈવે જોવા તો આ જો આ પુલ દેખાય ને ઉપર, આ નેશનલ હાઈવે છે, પુલ બનેલો છે. અને નીચે જેને સુરતની અંદર એન્ટર થવું હોય તો પેલી બાજુથી આપણે એન્ટર થાય ને આ સુરતની અંદર આવી બધું. જો આપણે આ કામરેજથી કાપોદ્રા જવા માટેનો છે ને આ સુરતની અંદર એન્ટર થવા માટેનો રસ્તો છે. અને જોવા તમે આ પુલનું છે ને બહુ મસ્ત પેન્ટિંગ કરેલું છે. જોવા તમે બહુ મસ્ત પેન્ટિંગ કરેલું છે જોવા. અને આ હાઈવે છે ને આ બાજુ આપણે મુંબઈ જઈએ કે આ મુંબઈ વાળો હાઈવે રોડ છે. અને અહીંથી આ છે વડોદરા, તમે હાઈવે ઉપર જઈ શકો. અને કોઈ પણ આપણે સુરતની બહાર નીકળીએ ને એટલે આ કામરેજ વાળા હાઈવેથી તમે આપણા દેહમાં જઈએ છીએ. તો આપણા દેહમાં જવા માટે તો કામરેજ આવવું જ પડે. શોર્ટકટમાં અમુક લે છે વેલંજા વાળા રસ્તે, પણ એ બહુ ફરતો રસ્તો છે. અને આ જે કામરેજ વાળો રસ્તો છે ને અહીંથી હાઈવે સીધું, કોઈ જાતનું રસ્તો ગોતવાનો ઝંઝટ જ નહીં. તાત્કાલિક તમને અહીંથી કામરેજથી હાઈવે રોડેથી આપણે દેહમાં જઈએ છીએ. અને જો અહીંયા બધા છે ને સ્ટોલ છે બધા, જો વડાપાવ વાળા છે ને જો. અને સામેની સાઈડમાં છે ને ત્યાં બધે અત્યારે સિટીનું છે ડેવલપ થઈ ગયું છે આમ બધું. તો અહીંયા કેવા બહુ મસ્ત બંગલા બની ગયા છે. આમ તો ઓલો રાઉન્ડ આકારના છે જો. બધા છે ને હાવ આમ અલગ અલગ જ દેખાય એમ, એવા મસ્ત બંગલા બનાવી નાખેલા. કામરેજની અંદર એન્ટર થાવ ને એટલે છે ને બહુ મોટો પુલ બનેલો છે, બહુ મોટો પુલ બનાવેલો છે. આ જોવો તમે આ પુલને ઉપર છે ને ડબલ નો હાઈવે છે. ઉપરથી જે બાયપાસ મુંબઈથી આવતા હોય ને એવડા લોકોને બધાને છે ને આ પુલ માથે થઈને ગાડીઓ બધી વહી જાય સીધી બાયપાસ. એટલે જેથી કરીને એના ટ્રાફિક સાવ ઓછું થાય એના કારણે. અને સુરતની અંદર બહુ ઝાઝા પુલ બનેલા છે, પણ આવા છે ને આ હાઈવે નેશનલ હાઈવે રોડનો આ પુલ છે. અને જોવા અત્યારે છે ને BRTની બસો છે ને કેટલી જવા પડી છે. આ બધી છે ને કાપોદ્રા બાજુથી આવે છે બસો, અને હવે છે ને આ કામરેજથી પાછી રિટર્ન થાય છે. અને જો અત્યારે છે ને આ બધી સરકારી બસો આપણે જિલ્લાની છે ને એ બધી આવે છે સુરતની અંદર. અને એ બધી છે ને સેન્ટર બસ સ્ટેશન જ હશે. અને ત્યાંથી પછી છે ને કોઈ પણ રૂટ હોય ને એવડા લોકોનો એ પાછી રિટર્ન ત્યાં જ હશે. તો અહીંયા તમારે છે ને કદાચ તમે સેન્ટર સ્ટેશને ન જાઓ ને બસ સ્ટેશને, તો અહીં તમે કામરેજ આવી જાઓ ને, કામરેજથી તમને પણ સરકારી બસમાં પણ બેસી જઈ શકો. અહીંથી તમને મળી જાય તાત્કાલિક વાહન દેહમાં જવા માટે. આજનો આપણે આ વ્લોગ કરીશું અહીંયા પૂરો વિડીયો.
ચાલો ત્યારે નવા વ્લોગ સાથે પાછા મળશું. તો અહીંયા વિડીયો કરશું આપણે પૂરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળી પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.